આજે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી। તમામ શાખા અધિકારી, કલેક્ટર શ્રી, એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા। તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય। જૂના રાજના રસ્તાનું કામ વન વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે, એ ચાલુ થાય। સૈદપુર અને ઘાણીખૂંટની વચ્ચે જે નેશનલ હાઈવેનો કરજણ પરનો બ્રિજ છે, ત્યાં આજે બસોને પ્રવેશ બંધી ફરમાવેલી છે, એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે। સાથે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે, રોડ રસ્તાઓના રિપેરિંગ છે, નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે એમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે। સાથે સાથે જે ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે, જ્યાં શિક્ષકો એક જ છે એની મંજૂરી લઈને ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે। સાથે સાથે બીએલઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી, એવી રીતના હેરાનગતિ કે દબાણ બીએલઓને નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી જોઈએ। સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે, ભાઈ પહેલા વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે। જે આવો કોઈ પરિપત્ર નથી, એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માંગણી છે। ઘણી જગ્યાએ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા દાખલાઓ લખી આપવામાં નથી આવતા, એ બાબતે પણ અમે ચર્ચા કરી છે। આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે। પ્રભારી મંત્રીશ્રીએ પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે એવી અમને બધાએ આશ્વાસન આપ્યા છે। અમારી પાસે પણ ઘણા બીએલઓ, શિક્ષક અને આંગણવાડી વર્કર રજૂઆત માટે આવ્યા હતા। 2 દિવસ પહેલા મામલતદાર શ્રીની ઓફિસમાં મીટિંગ થઈ અને એમના પર થોડું દબાણ હતું, પણ આજે પ્રભારી મંત્રીશ્રીને અમે વાત કરી છે, એમણે પોઝિટિવ રીતે આ વાત ધ્યાને લીધી છે।